હલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આવી ગયા છે ગળું. આપણી છત્રી પણ અહીંયા તૈયાર જ છે. જોઈ શકો છો તમે શામબાદ મોબાઈલમાં. તમે આવી શકો છો ગળું વિનંતી કરવા. આજે તમે આવો એટલે વિનંતી ફ્રી જ છે મિત્રો. તો ગળુની મુલાકાત લો. થોડા ચોકડી બાજુ શામબાદ મોબાઈલમાં. વિનંતી કરો ને 1 મહિનો રિચાર્જ ફ્રી હો મિત્રો. તો આવો ગળુની મુલાકાત લો જાબાજ મોબાઈલમાં. આપણો કોન્ટેક્ટ કરો અહીંયા મળીએ છીએ આપણે હો ભાઈ. જોઈ શકો છો તમે. આવો વિનંતી કરો. હલો મિત્રો, તો આપણે આવી ગયા છે હવે દાઢી બનાવવા. આપણે થોડુંક દાઢી વધી ગઈ છે. આપણે થોડુંક શેવિંગ કરી નાખીએ. અને શેવિંગ કરવા આપણે આવ્યા છે ગળુમાં જ છે. જોઈ શકો છો તમે ન્યૂ મિલન. આપણે ન્યૂ મિલનમાં દાઢી કરી નાખીએ. સેડપ મળીએ થોડા ધોળા થઈ ગયા. તો જોઈ શકો છો ન્યૂ મિલન. જાઓ દોસ્તો, આપણે દાઢી વાઢી કરી લઈએ. પછી આપણે વિડીયો આગળ વધારશું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. હલો દોસ્તો, આપણે આવી ગયા છે ખેરામાં. તો જોઈ શકો છો તમે ખેરાનું લોકેશન બહુ સરસ મજાનું છે. આપણી છત્રી પણ અહીંયા છે. અને જોઈ શકો છો તમે આપણે અહીંયા 5-6 વાગ્યા સુધી તો રહેવાનું જ છે. ને અહીંથી આપણે 5-6 MMB કરીને તો જવાનું જ છે મિત્રો. તો જોઈ શકો છો તમે ખેરાનું લોકેશન. આપણે અહીંયા 6 વાગ્યા સુધી તો આપણે રહેવાનું જ છે. બહુ મસ્ત મજાનું ધાબું પણ બહુ પુરાનું છે. જોઈ શકો છો ખાલામાં ફેલાયેલું છે. બહુ મોટું છે. બહુ જબરજસ્ત છે. અહીંયા ગરબી થાય છે. ગ્રાઉન્ડ પણ બહુ મોટું છે. બહુ જબરજસ્ત બહુ મોટો પથ છે હો ભાઈ. અને અહીંયા જે ઠંડારક મળે છે ને એવી ક્યાંય નથી. અહીંયા ખૂબ શાંતિ, કાંઈ ઝંઝટ નહીં, ન શોર ન કાંઈ નહીં. બહુ મજા આવે અહીંયા. અહીં બેસવાની પણ બહુ શાંતિ મળે. એટલે આપણે તો અહીંયા ખેરામાં આજે આવી ગયા છે. અને અહીંયા જોઈ શકો બાપા સીતારામના દર્શન તમે કરી શકો. જય બાપા સીતારામ. બહુ સરસ મજાનું બાપા સીતારામનું પણ મંદિર છે. તો બહુ મજા આવે અહીંયા. અને અહીં નાની એવી બેંક પણ છે. જોઈ શકો છો તમે. અહીં બેઠવા ઉઠવાની બહુ સુવિધા પણ સારી છે. ખુરશીઓ છે, ચેરો છે. બહુ મજાની ફરતી બાજુ દુકાનો. હલો મિત્રો, આપણે ખેરામાંથી જઈએ છીએ બીજા લોકેશનમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે જઈએ છીએ બીજા લોકેશન. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો ચલો.